હાય જય માતાજી। આજે બનાવીશું લાપસી। પહેલાં લઈશું આપણે પાણી અડધો વાટક્યો, પછી આપણે લઈશું અડધો વાટક્યો ગોળ, બેને મિક્સ કરી લઈશું અને પછી થોડી વાર ઉકાળશું। ગોળ અને પાણીને મિક્સ કરવાનું છે ને એટલે। અને પછી આપણે લઈશું એક વાટક્યો ઘઉંનો લોટ જાડો ભાખરીનો, અને એમાં મોણ દેવાનું છે 2 પાવડા યા 3 પાવડા તમે દઈ શકો। પછી મોણ દઈને પછી એને મિક્સ કરવાનો છે। મિક્સ થઈ જાય પછી ચેક કરવાનું કે મુઠિયા બન્યા એવો લોટ મિક્સ થયો છે, તો એને મોણ દઈ દેવાનું બરાબર। બધાય લોટને મિક્સ કરી નાખવાનો છે એક સરખો મુઠિયા વળે એટલો। સરસ મજાનો લોટ થઈ જાય, મુઠિયા વળી જાય એટલો। એકવાર ચેક કરવાનું કે મુઠિયા વળે છે બરાબર, તમે જોઈ લો ને તમને એકવાર ચેક કરીને તમને હું દેખાડું કે આના મુઠિયા બરાબર વળે છે। જોયું બરાબર વળે છે ને મુઠિયા। એવી રીતના લોટ આપણે મિક્સ કરવાનો છે તેલમાં। તેલ બી નાખો ને ઘી બી નાખી શકો તમે। પછી પાણી અને ગોળ ઉકળી જાય ત્યાં સુધી ચેક કરવાનું કે આ બે મિક્સ થઈ ગયું છે। મિક્સ થઈ જાય પછી આપણે એને ગળણી વડે ગાળી લેવાનું છે। હજી મિક્સ નથી થયું, થોડી વાર લાગશે, તમે ચેક કરતા રહેજો। ધીમા તાપે કરો તોય ચાલે અને ફાસ્ટ તાપે કરો તોય ચાલે। હવે થઈ ગયું છે પાણી ને ગોળ મિક્સ। એટલે તમારે ગાળી લેવાનું છે ગળણીમાં। કેમ કે ગોળ કેમ ગાળવો પડે કે એમાં થોડી કાકરીને એવું હોય, એટલે આ ગરમ કરીને જ લેવો પડે। અને લાપસી બનાવો ત્યારે એકવાર આવી રીતના જ ને ગોળ અને પાણી મિક્સ કરીને ઉકાળીને જ બનાવવી પડે લાપસી। હવે એક તપેલીમાં એ પાણી મેં નાખી દીધું ગરમ કરેલું, અને એમાં હું છે ને લોટ નાખીશ ફરતો ફરતો બધોય। આખામાં તમારે ફેલાવી દેવાનું છે પાણીમાં ધીમે ધીમે। અને એક સાથે નાખશો તો ગાંઠા થઈ જશે, એટલે તમારે ફરતો ફરતો જ નાખવાનું છે। બધો લોટ અંદર આપણે નાખી દઈએ પાણીમાં, પછી વેણાથી છે ને 3 થી 4 ખાડા પાડી દેવાના। પછી થોડી વાર એને ઉકળવા દેવાનું। થોડી વાર ઉકળી જાય એટલે પછી એને ઢાંકી દેવાનું। થોડી વાર પછી આપણે લોઢી મૂકવાની છે ને એની પર તપેલી મૂકી દેવાની, કેમ કે આમને ચડવા દેશું ને તો એ દાજી જશે એટલે। અને આને ચડતા છે ને 20-25 મિનિટ તો લાગશે તે, એટલે તમારે ધીમા તાપે અને ફાસ્ટ તાપે જ કરવાની છે આરામથી। અને વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું। 15-20 મિનિટ યા 30 મિનિટ દેવાની, એટલે ધીમે ધીમે એ આરામથી સરસ થઈ જાય। અને વચ્ચે તમે ઘી બી નાખી શકો। અને હવે ચેક કરી લેવાનું કે ચડી છે કે નહીં બરાબર। 20-25 મિનિટ તો તમારે આરામથી ચડવા દેવી પડશે, કેમ કે ઘઉંનો લોટ તો એકલી આપણે બનાવીએ એટલે વાર લાગે।
અને ચેક થઈ ગઈ છે લાપસી આપણી. હવે આપણે ચેક કરી લઈએ કેવી થઈ છે. ઉપર ઘી નાખી દો. તમને જેટલું ભાવે એટલું નાખવાનું, 2 ચમચી 3 ચમચી. અને એકવાર એને હલાવી દેવાની, જોઈ લેવાનું થઈને સરસ એવી રીતના. પછી એને સર્વ કરો. સર્વ કરીને પણ એની બરોબર સર્વ કરીને એની પર તમે ઘી નાખી શકો. 2 ચમચી નાખો કે તમને જેટલું ભાવે એટલું નાખી શકો તમે. અને કાજુ નાખી શકો, બદામ નાખી શકો. જય સતીજાનંદ, જય માતાજી. અને જોઈ લો લાપસી થઈને બરોબર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.